હલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? અત્યારે આપણે એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આજે આપણે ઘરેથી બ્લોગ ચાલુ કરીએ છીએ. જુઓ, અત્યારે છે આપણી ભેંસો અને આ છે ખેતર. તો અત્યારે આપણે ઘરે જ છીએ અને જવાના છીએ આજે મિટિંગમાં. કઈ મિટિંગમાં જવાના છીએ અને કોણ આવવાનું છે તો આ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ઘરેથી ફટાફટ નીકળીએ છીએ. આ છે આપણો તબેલો જુઓ અને આ ખેતરમાંથી હમણાં જે મકાઈ લાવ્યા છે એ છે. આ રાડ છે. તો અત્યારે વિડીયોમાં બન્યા રહેજો. આપણે ફટાફટથી નીકળીએ છીએ ઘરેથી. હવે રેડી રેડી. ત્યારબાદ અમે એવા નાગરિકો ઉપસ્થિત છે તો તેમનું સ્વાગત કરવા માટે હું કિશોરભાઈને વિનંતી કરીશ કે મોદી સાહેબને આપણે આ મન કી બાત સાંભળવાનો અવસર મળ્યો અને સાથે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના માધ્યમથી નમો યુવા ચોપાટ જે કાર્યક્રમ આગામી દિવસોમાં તમે કરવાના છે પાર્ટીના માધ્યમથી એના માટેની પણ ચર્ચા વિચારણા અહીં આપણી પાસે ઉપસ્થિત નેતૃત્વગણ છે, યુવા નેતાઓ છે, એ બધા જ કરવાના છે. ત્યારે એ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ આપણા સૌના વડીલ માર્ગદર્શક એવા પૂર્વ પ્રમુખ અને માર્કેટના ચેરમેન ભાઈ રમણભાઈ રાઠવાજી, જિલ્લાના ઉપાધ્યક્ષ અમારા બેન છે, અમારા જિલ્લામાંથી ઉપસ્થિત નેતૃત્વગણ અમારા ગામથી અમારા મહામંત્રી શ્રી અને જિલ્લાના પણ અમારા નેતા. તો દોસ્તો, શિવાંશ રીસાઈ ગયો છે. શિવાંશને એક વેપાર આપ્યું અને બીજું એને બિસ્કિટ પણ આપ્યા. જુઓ, રીસાઈ ગયો છે. હવે ચોકલેટ આપીએ છીએ મેલડી. લો લો, દેખો, ખુશ થઈ ગયું, ખુશ થઈ ગયું, ખુશ થઈ ગયો બેટા શિવાંશ. તો દોસ્તો, આપણે અત્યારે દુકાન પર છે. આપણે બ્લોગ એન્ડ કરવાના છે. તો દોસ્તો, આજનો પૂરો બ્લોગ તમને કેવો લાગ્યો? જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અત્યારે આપણે દુકાન પર છીએ અને હવે દુકાન આપણે બંધ કરીએ છીએ અને આપણી જોડે શિવાંશ પણ છે. શિવાંશે બહુ ખાધું તે અત્યારે મેલેડી ચોકલેટ ખાય છે અને એ બિસ્કિટ. અત્યારે આ બ્લોગને આપણે એન્ડ કરવાનો છે અને વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બાય બાય.